હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આપણે બનાવવાના છીએ મોળાકત માટે કે ગોરો માટે તલ અને સિંગની બરફી. તો મિત્રો, તમે આને સિંગ તલની બરફી પણ કહી શકો છો અને સિંગને તલનો પાક પણ કહી શકો છો. તો મિત્રો, આપણે આ મોળાકત સ્પેશિયલ બનાવેલું છે. આપણા કાઠિયાવાડમાં મોળાકત એવું બોલાતું હોય છે અને અમુક જગ્યાએ ગોરો બોલાય છે મિત્રો. તો આપણે આવી મસ્ત લાઈવ બરફી બનાવવાની છે. તો મિત્રો, તમે મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પ્રથમ તમને વિડીયો જોવા મળશે. અને મારા બધી જ રેસીપીની એકદમ સરળ રીત હોય છે. મેં એક વાટકો સિંગ લઈ લીધી છે અને તેને આપણે શેકવા માટે પહેલાં મૂકી દેવાની છે. ત્યાં સુધી આપણે એક વાટકો એ જ માપથી તલ લઈ લેવાના છે મિત્રો. જે વાટકાથી તમે સિંગ લ્યો છો તે જ વાટકાના માપથી તમારે તલ લેવાના છે. વધારે કે ઓછું તમારે નહીં થાય, એકદમ પરફેક્ટ માપ થશે. હવે આપણે સિંગને શેકવા મૂકી દીધી છે. તો ફાસ્ટ ગેસે થોડી વાર આપણે શેકવાની છે અને પછી ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો કરી દેવાની છે. નહીં તો આપણી સિંગ છે તે ઉપરથી બળી જશે અને અંદર એકદમ કાચી રહી જશે. એટલે એકદમ ધીરા તાપે આવી રીતે સિંગને આપણે શેકી લેવાની છે મિત્રો. ચોમાસાની સિઝન છે એટલે તમારે થોડી વધારે સેજમથી શેકવાની છે, એટલે એકદમ ક્રિસ્પી દાણા આપણા તૈયાર થાય. જો આપણી સિંગ છે તે આવી રીતે આ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે મિત્રો. એટલે આપણા છીલકા જે ફોતરા છે ઉપરના તે ફટાફટ નીકળી જશે. જો આવી રીતે તમે દેખાડું છું, પણ એકદમ આને રૂમ ટેમ્પરેચર પર આપણે આને ઠરવા દેવાની છે સિંગને. એટલે સરસ એવા ફોતરા ઉખડી જશે. જ્યાં સુધી સિંગ ઠરે, જો આવી રીતે તમારે ડીશમાં નાખી દેવાની છે અને આવી રીતે ફેલાવી દેશો એટલે સરસ રીતે ઠરી જશે અને ફોતરા સરસ આસાનીથી ઉખડી જશે. સિંગ ઠરે ત્યાં સુધી આપણે તલને પણ શેકી લેવાના છે. તો જે મેં માપ લીધું હતું એ જ તલ છે આ. તો તેને આપણે એકદમ સરસ થોડી વાર માટે ફાસ્ટ રાખીશું. પછી થોડા ગરમ થઈ જાય તેલ એટલે આપણે જે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી દઈશું. સ્લો ફ્લેમ પર આપણે તલને પણ શેકી લેવાના છે મિત્રો. કાચા તલનો તમે જે આ પાક બનાવશો તો ટેસ્ટ સારો નથી આવતો. તમે તલ શેકીને બનાવશો તો ટેસ્ટી લાગે છે ખાવામાં. તો આપણે એક જ સરખું શેકવા માટે એકદમ ધીમો ગેસ જોશે, નહીં તો આપણા તલ છે તે બળી જશે. જો આવી રીતે સરસ શેકાઈ ગયા છે, હવે આને આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. જો આવી રીતે મેં બધા જ તલ છે તે શેકી લીધા છે મિત્રો. તમે આવી રીતે સિંગ અને તલ એકદમ ધીમા ગેસથી શેકશો તો સરસ રીતે શેકાઈ જશે. અને તલને પણ આપણે ઠંડા થવા દેવાના છે. સિંગને તલ ઠંડા થાય ત્યાં સુધી આપણે ખાંડની ચાસણી જોઈ લઈએ. જે વાટકાથી આપણે સિંગ અને તલ લીધા છે એ જ વાટકાના માપથી આપણે પોણો વાટકો મેં ખાંડ લીધી છે. અને આખો ગ્લાસ આપણે પાણીનો નથી નાખવાનો. જેટલી ખાંડ ડૂબે તેટલું જ પાણી નાખીશું અને ગરમ કરવા મૂકી દઈશું. પહેલાં આપણે એકદમ ધીમા તાપે પહેલાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે મિક્સરમાં તલ અને સિંગની ભૂક્કો પણ કરવાનો છે. તલને સિંગનો ત્યાં સુધી આપણે એકદમ ધીમા તાપે આને ખાંડને ઓગળવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી આપણે સિંગ અને તલનો ભૂકો કરીશું ત્યાં સુધી એકદમ સરસ રીતે આ ખાંડ છે તે એકદમ સરસ રીતે પીગળી જશે. હવે આને ધીમા તાપે થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે સિંગના ફોતરા પણ ઉખાડી નાખ્યા છે. એકદમ સરસ ઠરી ગઈ હતી અને તલને પણ એકદમ સરસ ઠરી ગયા છે. આપણા તલ પણ એકદમ સરસ ઠરી અને સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે સિંગનો પહેલાં ભૂકો કરી લેવાનો છે. જો હું તમને ખાલી દેખાડું છું કે એક જાર મારો ભરાણો છે આ સિંગનો. હવે હું આમાંથી અડધી સિંગ કરી અને આ સિંગનો ભૂકો કરીશ. જો મેં પહેલાં એક જાર આવી રીતે અડધો લીધો હતો. આવી રીતે દરદરો ભૂકો કરવાનો છે, એકદમ પીસવાનું નથી. તમે વધારે પડતું પીસી નાખશો સિંગને તો એમાંથી તેલ પણ છૂટું પડી જશે અને બધું આમ ભેગું થઈ જશે. જો આવી રીતે મેં બીજો જાર પણ શેકી લીધો છે. થોડી કરી અને ભૂકો કરી લીધો છે. શેકાઈ સરસ ગઈ છે આપણી સિંગ એટલે સારો એવો ભૂકો તૈયાર થયો છે મિત્રો. એવી જ રીતે આપણે તલનો ભૂકો કરી લેશું.
જો આપણો સિંગનો ભૂકો છે એકદમ દરદરો પીસાણો છે એટલે એકદમ સરસ સિંગનો બરફી બનીને તૈયાર થશે. હવે આપણે એવી જ રીતે તલનો પણ ભૂકો કરી નાખવાનો છે. બ્લેન્ડરમાં નથી કરવાનો મિત્રો, મિક્સરમાં જ કરવાનો છે. તમે જો આવી રીતે તમારે એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ નથી બનાવવાની, એકદમ દરદરો પીસવાનો છે અને બધું મસ્ત ભૂકો થઈ ગયો છે. હવે આપણે બે મિક્સરને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું હાથના મદદથી. બધું મિક્સ થઈ જાય પછી આપણે પાણી મૂકેલું છે તે જોઈ લઈએ મિત્રો. એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને ચાસણી પણ થવા આવી છે. ધીમા ગેસ ઉપર મેં રાખેલું હતું. જો આવી રીતે 2 તારની આપણે ચાસણી લાવવાની છે, પણ અત્યારે અમારા ઘરમાં બધાને થોડો ઢીલી એવી બરફી ભાવે છે અને ઢીલો એવો પાક ભાવે છે, એટલે હું 1 તારની જ ચાસણી લઈશ અને હું આ સિંગ પાક અથવા બરફી બનાવીશ. આ બહુ ટેસ્ટી એવું લાગે છે મિત્રો, તમે એક વખત જરૂરથી બનાવજો. હવે આપણી ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને સિંગનો ભૂકો નાખી અને હું એકદમ સરસ રીતે બધું મિક્સ કરી અને હલાવી લઈશ. તમે આવી રીતે તમારે પીસ ન પાડવા હોય તો તમે આવી રીતે થોડું ઠંડુ થાય એટલે એક ડબ્બામાં ભરી અને મૂકી શકો છો અને તમે ચમચીથી પણ ખાઈ શકો છો. અને તમારે ઢાળવું હોય ડીશમાં તો પણ તમે થોડું સિંગ તેલ લઈ અને એકદમ સરસ રીતે આ થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે. પછી આપણે તે જે મિક્સચર છે એકદમ થોડું નોર્મલ ઠંડુ થાય પછી આપણે આમાં નાખી દેવાનું છે. મિત્રો આ મોળાક જ છોકરીઓ રહે છે ગોરો, તો આ એક વસ્તુ તમે બનાવી દેશો તો એ લોકોનું પેટ પણ લાંબો સમય સુધી ભરેલું રહેશે અને નાસ્તામાં પણ ખૂબ સરસ લાગે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. લાંબા ટાઈમ સુધી તમને ભૂખ પણ નથી લાગતી. હવે આપણું મિક્સચર છે જે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને હું થાળીમાં બધું મિક્સચર ઢાળી દઈશ. મિત્રો તમે આવી રીતે આ બે મિક્સ કરી તલ ને સિંગ આવી રીતે શેકી અને બનાવશો તો બહુ ટેસ્ટી એવું લાગે છે અને છોકરીઓને પેટ પણ સરસ રીતે ભરાયેલું ફીલ થાય છે અને ઘરનું છે તો હેલ્ધી પણ છે. તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. આ મોલાકત ગૌરો સ્પેશિયલ મેં વસ્તુ બનાવી છે અને બહુ ટેસ્ટી એવું બને છે મિત્રો. જો મેં આવી રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દીધું છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે પીસીસ પાડીશું, નહીં તો તમારે ચમચીથી ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો. ચોમાસાની સિઝન છે એટલે થોડું અમથું ઢીલું રહેશે. શિયાળા જેવું એકદમ સરસ રીતે કઠણ નથી થતું, સેજ અમથું આપણું ઢીલું રહેશે. આ એકદમ સરસ રીતે પીસીસ પાડી નાખવાના છે મિત્રો. અને આપણો સિંગ અને તલનો પાક અને બરફી તમે જે કહેવું હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણું તૈયાર થઈ ગયું છે. તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં એકદમ પ્યારું કોમેન્ટ કરી દેજો મિત્રો. એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. જો આપણા પીસીસ પાડી દીધા છે મિત્રો, કેટલું સરસ આપણું બરફી બનીને તૈયાર થઈ ગયું છે. જો હું તમને બતાવું આવી રીતે થોડું ઢીલું રહેશે. મેં ઢીલું જ બનાવ્યું છે અને તમે કઠણ બનાવશો તો ચોમાસામાં થોડું ઢીલું જ રહેવાનું છે મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. ચાલો આપણી સિંગ તલની બરફી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે મારો વિડીયો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. બાય બાય.